લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દુધરેજ નર્મદા કેનાલ પાસેથી ઘરફોડ ચોરીના 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. રોકડ, સોના ચાંદીની વસ્તુઓ અને ટુ વ્હીલર સહિત ₹93,730નો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો. શહેરના B ડિવિઝન અને A ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ 3 ચોરીના ગુનાઓની કબૂલાત કરી ઝડપાયેલ 3 શખ્સો વિરુદ્ધ A ડિવિઝન, B ડિવિઝન અને જોરાવરનગર પોલીસ મથકે 8થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું. અન્ય એક શખ્સ ની પણ ઘરફોડ ચોરીમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું. ઝડપાયેલ શખ્સો એક કલાભાઈ સરવૈયા, બીજા રાહુલભાઈ સરવૈયા અને ત્રીજા શક્તિભાઈ ઉર્ફે લાલુ સાગરભાઈ થરેશા, તમામ રહે સુરેન્દ્રનગર. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ડિટેક્ટ થતા તેમને ડિટેક્ટ કરવામાં આવેલા છે. એક ગુનો સુરેન્દ્રનગર સિટી A ડિવિઝનનો છે, જેમાં સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સિટી B ડિવિઝન અને સિટી B ડિવિઝનના 2 ગુના છે, જે અનડિટેક્ટ થતા એને ડિટેક્ટ કરવામાં આવેલા છે. આ સિવાય કુલ 8 જેટલા ગુનાઓની કબૂલાત આ 3 આરોપીઓએ કરેલી છે. સિટી A ડિવિઝનનો ₹93,730નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને સિટી B ડિવિઝનના જે મુદ્દામાલ છે એ કબજે થયેલ નથી, પરંતુ નિવેદનમાં જે પણ સોનીને ત્યાં એમને મુદ્દામાલ આપેલો છે તેમનું નામ ખોલવામાં આવેલું છે. કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ છે. જિલ્લા પોલીસ વડા શ્રી ગિરીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ ન બને, તેમજ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવે તે માટે પેરોલ ફલ્લો અને LCBની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. તે દરમિયાન LCB અને પેરોલ ફલ્લોની અલગ અલગ ટીમોમાં LCB PI શ્રી JJ જાડેજા સાહેબ અને PSI શ્રી JY પઠાણ નાઓને એક બાતમી હકીકત મળેલ કે કલાભાઈ કેશુભાઈ સરવૈયા, રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા અને શક્તિભાઈ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા એ ત્રણેય સુરેન્દ્રનગરના રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે. તો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માહિતીના આધારે તેમને દુધરેજ નર્મદા કેનાલ આગળથી આ 3 આરોપીઓ નીકળવાના છે તેવી બાતમી હકીકત મળેલ અને તે પ્રમાણે અલગ અલગ જે ટીમ બનાવેલી હતી તેમણે વોચ ગોઠવી અને આ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. તેમણે એમાં કુલ ટોટલ 11 ગુનાઓ છે, એમાંથી 3 ગુનાઓ જે અનડિટેક્ટ હતા એમને ડિટેક્ટ કરવામાં આવેલા છે. આ સિવાય આ 3 આરોપીઓએ કુલ 8 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે. એમાંથી લગભગ 7 જેટલા ગુનાઓ સિટી A ડિવિઝન વિસ્તારમાં બનેલા છે અને એક ગુનો જોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો છે. જિલ્લા બહાર પણ અમને કોઈ કળા કરેલી છે કે અત્યારે જે પ્રમાણે કબૂલાત કરી છે એ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના જ આ બધા જ ગુનાઓ છે.